નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાન 24માં તમારું સ્વાગત છે। યુટ્યુબ ચેનલ બનાવવી હોય તો એમાં ચેનલ બેનર લગાડવાનું હોય છે। એ બેનર કઈ રીતે બનાવવું એ આપણે શીખવાનું છે। દોસ્તો, આ વિડીયોમાંથી તમને કાંઈ પણ શીખવા મળે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે બેનર બનાવવા માટે આપણે પ્લે સ્ટોરમાંથી એક પિક્સેલેબ નામની એપ ડાઉનલોડ કરવાની છે। કઈ આ રીતે ડાઉનલોડ કરવાની છે। प्ले स्टोर ओपन करो, सर्च करो, आ एप डाउनलोड करवानी है। सौ प्रथम आ 3 डॉट पर क्लिक करी इमेज साइज सिलेक्ट करो। अँ कस्टम पर क्लिक करी એટલે નીચે આવશે યુટ્યુબ ચેનલ બેનર। આ જગ્યાએ એના ઉપર ક્લિક કરો। હવે ઓકે આપો। ટેક્સ્ટ ડિલીટ કરો। અહીં ઉપર ડિલીટનો ઓપ્શન દેખાશે, ત્યાંથી ટેક્સ્ટ ડિલીટ કરો। હવે પ્લસની નિશાની ઉપર દેખાશે, એના ઉપર ક્લિક કરો। ફ્રોમ ગેલેરીમાં જાઓ। ફ્રોમ ગેલેરી इमेज सिलेक्ट करी ओके आपो। હવે આને અહીંથી ફૂલ સ્ક્રીન કરવાની નથી, રિલેટિવ સાઇઝ એના પર ક્લિક કરી અહીંથી ને ફૂલ સ્ક્રીન કરી દે, ઓકે આપી દે। ફરી પાછું ફ્રોમ ગેલેરી પ્લસ ઉપર દબાવી ફ્રોમ ગેલેરીમાં જવાનું। હવે આપણે બેનર સાઇઝ સિલેક્ટ કરવાની છે। બેનર સાઇઝ ગૂગલમાંથી ડાઉનલોડ કરવાની હોય છે। મારે ઓલરેડી ડાઉનલોડ કરેલી છે, એ સિલેક્ટ કરો, ઓકે આપો। રિલેટિવ પોઝિશનમાં જાઓ। આ રીતે કમ્પ્લીટ ગોઠવાઈ જાય, ઓકે આપો। ફરી પાછું પ્લસ ઉપર દબાવી ફ્રોમ ગેલેરીમાં જાઓ। આપણે એમાં બેકગ્રાઉન્ડ કલર આપવાનો છે। આપણે એમાં બેકગ્રાઉન્ડ કલર આપવાનો છે। ફરી પાછું ફ્રોમ ગેલેરી આલ્બમમાં જાઓ। એક કલરફુલ ઇમેજ સિલેક્ટ કરો, ઓકે આપો। આ ઇમેજને આપણે બેનર સાઇઝ છે પરફેક્ટ રીતે ગોઠવવાની છે। હવે આપણે આ કલરફુલ ઇમેજને આ રીતે સેટ કરવાની છે। આ જે બેનર સાઇઝ છે એમાં પરફેક્ટ રીતે સેટ કરવાની છે। જરા પણ ફાઇલ જેવું છે ત્યાં જઈ અને આ બધું જ લોક કરી દેવાનું છે। આ રીતે આ ઇમેજ સાઇઝ ફિક્સ ગોઠવાઈ જાય એટલે ફરી પાછું પ્લસ ઉપર જઈ ફ્રોમ ગેલેરીમાં જવાનું। તેથી તમે તમારો ફોટો સિલેક્ટ કરી શકો અથવા તો ચેનલનો લોગો પણ સિલેક્ટ કરી શકાય। લોગોની સાઇઝ રાખી ઓકે આપી દો। આ બેનર સાઇઝમાં પરફેક્ટ રીતે ગોઠવાઈ જાય। બેનર સાઇઝમાં પરફેક્ટ રીતે ગોઠવી ફાઇલ જેવું દેખાય છે એના ઉપર જઈ લોક કરી દો। હવે આપણે ટેક્સ્ટ લખવાનો છે। એ નંબર ઉપર જઈ
ડબલ ટિક કરો. અહીંયા આપણે ચેનલનું નામ લખવાનું છે, પછી ડન કરી દો. આ નામની આપણી કોઈ ચેનલ નથી, પણ આ તો શીખવાડવા માટે બનાવું છું. આ નામને બેનરમાં ગોઠવી સાઇઝ સિલેક્ટ કરો. બેનરમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય એ રીતની સાઇઝ રાખી દો અહીંયાથી. પછી ઓકે આપો. પછી ફ્રન્ટ સિલેક્ટ કરો. એ બી ફ્રન્ટ લખેલ છે, અહીંયાથી ફ્રન્ટ સિલેક્ટ કરો. ઓકે આપો. આ રીતે ગોઠવી ફાઇલ ઉપર જઈ લોક કરી દો. હવે અહીંયા આપણે જે વિષયની ચેનલ હોય એના વિશે ટેક્સ લખવાનો હોય. દાખલા તરીકે યુટ્યુબ રિલેટિવ હોય તો ફરી પાછા પ્લસ ઉપર દબાવી ફ્રોમ ગેલેરીમાં જાઓ. અહીંયાથી આપણે દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામનું હોય તો આ સિમ્બોલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જે આપણી આઈડી હોય એનો સિમ્બોલ બેનરમાં રાખી શકીએ. યુટ્યુબનો રાખીએ આપણે. આ રીતે સેટ કરો ને આ બેનરમાં આ રીતે ગોઠવી દો. ફાઇલમાં જઈ લોક કરી દો. ફરી પાછું ટેક્સ્ટ ઉપર દબાવી ડબલ ટિક કરી યુટ્યુબ ટોપિક ઓકે આપો. આ ટેક્સ્ટને અહીંયા ગોઠવી દો. ટેક્સ્ટમાં કલર આપી શકો. ટેક્સ્ટમાં કલર આપી ઓકે આપો. ટેક્સ્ટની સાઇઝ સિલેક્ટ કરી શકો. આ રીતે અહીંયા ગોઠવી દો. ઓકે આપો. ટેક્સ્ટના ફ્રન્ટની સાઇઝ સિલેક્ટ કરી શકો. ઓકે આપો. ફાઇલમાં જઈ લોક કરી દો. આ બેનર એક્ઝામ્પલ માટે બનાવ્યું છે, તમે શીખી શકો. આ રીતે તમે તમારા ચેનલનું બેનર બનાવી શકો. હવે એને ડાઉનલોડ કરવા માટે ઉપર જે આ ઓપ્શન દેખાય છે ને, ઉપર આ ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરો. ઉપર આ ઓપ્શન જે દેખાય છે એના ઉપર ક્લિક કરો. સેવ એઝ ઇમેજ એના ઉપર ક્લિક કરો. સેવ ટુ ગેલેરી એના ઉપર ક્લિક કરો. એટલે આ ઇમેજ બેનર તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. આ રીતે આપણું ચેનલ બેનર બનીને તૈયાર થઈ જશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગુજરાતી જ્ઞાન 24.